ભારત જ નહીં આખી દુનિયા 9 મહિના એટલે કે લગભગ 286 દિવસથી જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તે ક્ષણ આખરે આવી ગઈ। માત્ર 8 દિવસ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ગયેલા અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની આખરે ઘર વાપસી થઈ છે। ડ્રેગન અવકાશયાન આજે ભારતીય સમય મુજબ સવારે 3:27 ફ્લોરિડાના દરિયા કિનારે ઉતરાણ થયું છે। આ 4 અવકાશ યાત્રીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક છોડી ગયા હતા। જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું। આ સમયગાળા દરમિયાન લગભગ 7 મિનિટ સુધી સંદેશા વ્યવહાર બંધ થઈ ગયો હતો। આ યાત્રામાં લગભગ 17 કલાક લાગ્યા। ચારેય અવકાશ યાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થયા પછી અવકાશયાનનો હેચ 18મી માર્ચે સવારે 8:35 બંધ થઈ ગયો હતો અને અવકાશયાન સવારે 10:35 આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું હતું। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઈંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર ગયા હતા। આ મિશનનો હેતુ બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનની અવકાશ યાત્રીઓને અવકાશ મથક પર લઈ જવા અને ત્યાંથી પાછા ફરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો। અવકાશ યાત્રીઓએ અવકાશ મથક પરના તેમના 8 દિવસ દરમિયાન સંશોધન અને અનેક પ્રયોગો પણ કરવાના હતા, પરંતુ થ્રસ્ટરમાં સમસ્યા બાદ તેમનું 8 દિવસનું મિશન 9 મહિનાથી પણ વધુ લંબાઈ ગયું હતું। તો જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બંને સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પરત ફર્યા છે ત્યારે આનંદ અને ખુશી જોવા મળી રહી છે। તમામ જગ્યા પર જ્યાં જ્યાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી હતી તમામ જગ્યા ઉપર ખુશી જોવા મળી રહી છે। મંગળવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક તેમને છોડ્યું હતું અને આજે તેઓ સફળ રીતે પૃથ્વી ઉપર પરત ફર્યા છે ત્યારે લગભગ 7 મિનિટનો જે ગાળો હતો તેમાં થોડી ચિંતા અનુભવાઈ હતી કારણ કે સંદેશા વ્યવહાર બંધ થઈ ગયો હતો। આ યાત્રા લગભગ 17 કલાક સુધી ચાલી અને 17 કલાક તેનું જીવંત પ્રસારણ નાસા તરફથી કરવામાં આવ્યું હતું। સુનિતા વિલિયમ્સ જ્યારે પરત ફર્યા છે ત્યારે ગુજરાતમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે જુલાસણ ગામના તેઓ વતની છે। તેમના પિતરાઈ ભાઈ જ્યાં અહીં રહે છે તેઓ પણ ઈશ્વરને સતત પ્રાર્થના કરી રહ્યા હતા કે સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી ઉપર પરત ફરે અને જ્યારે તેઓ પૃથ્વી ઉપર પરત ફર્યા છે ત્યારે તેમના પૈતૃક ગામની અંદર તેમના વતન જુલાસણની અંદર પણ તેમના ભાઈને ત્યાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં તેઓ એકબીજાને મીઠાઈ ખવડાવી અને મોં મીઠું કરી રહ્યા છે, એકબીજાની સાથે ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ઈશ્વરને તેઓ સતત પ્રાર્થના કરી રહ્યા હતા, સાથે જ તેમને ગર્વની લાગણી પણ અનુભવી છે। તો સુનિતા વિલિયમ્સે ગુજરાત અને દેશને પણ ગૌરવ અપાવ્યું છે। સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની દીકરી છે અને તેમને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ ક્ષેત્રે આટલું મોટું પ્રદાન તેમના થકી કરવામાં આવ્યું છે ત્યારે તમામ લોકો ગૌરવની લાગણી પણ અનુભવી રહ્યા છે। તો 18મી માર્ચે સવારે 8:35 જે અવકાશયાનનો હેચ બંધ થયો હતો ત્યારથી લઈને સતત તેનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું અને તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે તેઓનું સુરક્ષિત રીતે ઉતરાણ થઈ શકે। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોઈંગ અને નાસાના 8 દિવસના સંયુક્ત ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન માટે ગયા હતા। આ માત્ર 8 દિવસનું મિશન હતું જે 9 મહિના અને 13 દિવસ સુધી લંબાયું એટલે કે 13 દિવસ બાદ સુનિતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર પરત ફર્યા છે ત્યારે વિશ્વભરમાં અત્યારે ગર્વની લાગણી અનુભવાઈ રહી છે। ત્યારે સુનિતા વિલિયમ્સના જે પિતરાઈ ભાઈ છે દિનેશભાઈ તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, કેટલો ગર્વ મહેસૂસ થાય છે પોતાના બેન પર? દુનિયા અને વિશ્વ જેની સામે જોઈ રહી હોય, વિશ્વની આશાઓ હોય એવી વ્યક્તિને માટે સામાન્ય રીતે કોઈ પણ માણસને ગર્વ હોય તો અમે તો એની સાથે જીન્સ સાથે જન્મેલા વ્યક્તિઓ છીએ કે જેને કારણે અમને તો સૌથી વધારે ગર્વ થાય અને અમને પોતાને એમ થાય છે કે અમારા કુટુંબમાં આવી વ્યક્તિએ અમને આખા કુટુંબને દુનિયામાં ઉજળા કર્યા છે। એ તો દુનિયાની વિશ્વવિખ્યાત વ્યક્તિ બની છે પણ અમે પણ એની સાથે સાથે બહુ મોટા બન્યા છીએ। જ્યાં જઈએ ત્યાં સુનિતા વિલિયમના ભાઈ
એની આખી એમને ક્રેડિટ મળે છે. એના માટે હું નહીં, અમારું સમગ્ર કુટુંબ, મારા ભાઈઓ બહેનો છોકરાઓ આ બધા જ ખૂબ ગૌરવ અનુભવે છે. પહેલેથી જ સુનીતાબેન છે તે નીડર રહ્યા છે. જ્યારે અવકાશ યાત્રામાં 8 દિવસ માટે જ જવાના હતા, પરંતુ 9 મહિના ને 13 દિવસનો સમય વીતી ગયો, એટલે કે 286 દિવસ સુધી તેઓ અવકાશમાં રહ્યા. ત્યારે પરિવારમાં સ્વાભાવિકપણે શ્વાસ અદ્ધર થઈ જતા હોય. નહીં, એ વખતે એવું થયેલું કે જેમ જેમ દિવસ 8 ઉપર વધ્યા ત્યારે અમે બધા કંઈ ને કંઈ વિચાર કરતા હતા કે કંઈક આમાં ગરબડ થઈ રહી છે. પછી કેટલીક વાર કેટલાક ન્યૂઝમાં જુદી જુદી રીતે ન્યૂઝ આવતા હતા કે ભાઈ આમ ચાલે છે આમ ચાલે છે. ખબર નથી પડતી કે શું થાય, કારણ કે આપણી કક્ષાની બહારની વાત હતી. પણ આજે એક વાતની આનંદ છે કે કોઈ પણ રીતે આજે એ વાપસ આવી અને આપણી સાથે આજે છે, એનું અમને ખૂબ ગૌરવ છે, આનંદ છે. મને તમને કહું, એ નાની હતી ત્યારથી નીડર હતી. એક વખતે અમે અહીં આવી હતી ત્યારે હું એને લઈને ઉદયપુર ગયો હતો. તો ઉદયપુરમાં રાત્રે બહાર ફરવા નીકળી પડી અને પછી રાત્રે 1:30 વાગે પાછી આવી. તો મેં કીધું તું છોકરી છે, તારાથી પાછું આવી રીતે ન જવાય. ત્યારે એણે કીધું કે તું, એને હાથ આમ કરીને આમ કરવાની બહુ જ પેલી એ, તો એણે કીધું કે તું ચિંતા ના કર, હું છોકરી છું નહીં, પણ બધી જ છોકરીઓ આવી રીતે બહાર જવું જોઈએ અને આવી રીતે કોઈ ગભરાવાની જરૂર નથી. અમે છોકરી એટલે બહાર ના જઈએ એવું નહીં. જ્યારે અવકાશ યાત્રામાં જતા હતા ત્યારે આપણા પરિવારજનોને તેમની મુલાકાત કરી હતી, સાથે ભોજન લીધું હતું અને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. યસ, અમારા ઘેર એ 3 દિવસ રહી હતી. મારા ઘેર અમેરિકામાં 3 દિવસ રહી અને ખાસ કરીને અમે એની સાથે બધા જ પ્રકારનું ખાવાનું ખાધું હતું. અમે એને એ પણ ખવડાવ્યું છે, ઘરમાં જે બધી વસ્તુઓ બનતી હોય એ બધી જ મારા છોકરાઓને એ બધા સાથે બેસીને ખાતા હતા. એટલું જ નહીં, પણ એ વારંવાર મારો હાથ પકડતી હતી અને હાથ પકડીને મારા હાથ ઉપર આમ આમ હાથ ફેરવતી હતી. અત્યારે હું એને કહેતો તો મારા છોકરાએ મને સમજાવ્યું કે પપ્પા, આ તમારો હાથ એટલા માટે પકડે છે કે એના ડેડી જેવું બિલકુલ ડેડીનો કોપી હાથ તમારો છે, એટલે એ તમારા ઉપર હાથ, કારણ કે અત્યારે ડેડી રહ્યા નથી. એ આવેલી ત્યારે ડેડીની એશ લઈને આવી હતી મારા ઘેર ત્યાં, અને ત્યાંથી હું ઇન્ડિયા લઈને આવ્યો હતો. જ્યારે પરત ફરવાના હતા ત્યારથી જ પરિવારમાં એક ખુશીનો માહોલ હતો. કઈ રીતનો જશ્ન મનાવી રહ્યા છો? હા, એટલે જ્યારે અમને કે સુનીતાબેન પરત ફરી રહ્યા છે ત્યારથી તો અમે ભગવાનની પાસે એમની સફળતાપૂર્વક ઉત્તરાયણ માટેની પ્રાર્થના કરતા હતા. અખંડ દીવો બી ચાલુ હતો અને જેમ જેમ એમનો આવવાનો સમય નક્કી થતો ગયો તેમ તેમ અમારો રોમાંચ વધતો ગયો. એમની ખુશીમાં જેમ આપણા ઘરે શુભ પ્રસંગ હોય તો આપણા ઘરની બહાર આસોપાલવનું તોરણ બાંધીએ છીએ, એમ અમે પણ ઘરની બહાર સરસ આસોપાલવનું તોરણ બાંધ્યું. અને જેવા સમાચાર આવ્યા કે બેન ધરતી પર એમનું અવતરણ થયું છે, અમે બધાએ ઘર પરિવાર સોસાયટીના માણસોએ પુષ્પ વર્ષા કરી, એકબીજાનું મીઠાઈ ખવડાવી, મોં મીઠું કર્યું અને અમારી ખુશી વ્યક્ત કરી. જો કે આ તો બધું શાબ્દિક છે, અંદરથી જે ખુશી છે તો કલ્પી શકાય એવી જ નથી. અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. કેટલી પ્રાઉડની મોમેન્ટ? બહુ જ પ્રાઉડની મોમેન્ટ છે. ફેમિલી માટે તો બહુ જ, અને બહુ આનંદ થાય છે. અચ્છા, તો પરિવાર માટે તો એક આનંદનો માહોલ છે તે તો જોવા મળી રહ્યો છે, પરંતુ સમગ્ર વિશ્વભરમાં માટે આજનો દિવસ છે તે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે સુનીતા વિલિયમ્સ છે તે પૃથ્વી પર આવી ચૂક્યા છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજુલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ. સુમિતા વિલિયમ્સનું પૃથ્વી ઉપર આગમન થયું છે, જેની ખુશી તેના પિતૃગામ ઝુલાસણમાં જોવા મળી રહી છે. દ્રશ્ય છે ઝુલાસણ હાઈસ્કૂલના, કે જ્યાં હાઈસ્કૂલની અંદર બાળકો આજે રેલી યોજશે ને ત્યારબાદ જે મંદિર છે ત્યાં સુધી શોભાયાત્રા નીકળશે. મોટી સંખ્યાની અંદર ગામ લોકો જોડાશે. બાળકોમાં ખુશી છે, શિક્ષકોમાં ખુશી છે. છેલ્લા 1 મહિનાથી લગાતાર તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, કારણ કે જે રીતે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા હતા
તે જલ્દી પૃથ્વી પર આવે તે માટેની પ્રાર્થના કરતા હતા. મારી સાથે સ્થાનિક શિક્ષકો છે, તેમનાથી વાત કરીશું. મેડમ, શું કહેશો, કઈ રીતે અહીંયા હાલ ખુશી જોવા મળે છે ને કેટલી પ્રાર્થના કરી છે? જ્યારે ફર્સ્ટ વખત સુનિતા વિલિયમ્સ ગયા હતા જૂન મહિનામાં, ત્યારે ખબર પડી કે એમના જે સ્પેસ છે એમાં થોડી ખામી સર્જાઈ છે. ત્યારે ગામ લોકોએ અને અમારી શાળાએ નક્કી કર્યું હતું કે અમે અહીંયાથી દોલા માતાના મંદિર સુધી, એમ કહેવામાં આવે છે કે દોલા માતા અહીંના હરેક નાગરિકની બધી પ્રાર્થનાઓ પૂરી કરે છે. તો અમે અહીંયાથી એક જ્યોત લઈને દોલા માતાના મંદિર સુધી ગયા હતા અને બધાએ રામધૂન લગાવી હતી અને પ્રાર્થના કરી હતી કે હેમખેમ સુનિતા વિલિયમ્સ અહીં પાછા આવતા રહે. તો 9 મહિના અને 13 દિવસ સુધી તે સ્પેસમાં રહ્યા હતા. ત્યારથી ત્યાં દોલા માતાના મંદિરમાં અખંડ જ્યોત થઈ હતી. તે આજે એ જ્યોત છે એના અમે સમર્પણ રૂપે, એટલે કે એનું પેલું એ કરવા અમે સ્કૂલમાંથી જવાના છીએ. ઢોલ નગારા સાથે અને અબીલ ગુલાલ સાથે સ્કૂલમાંથી આજે રેલી નીકળવાની છે. તો અબીલ ગુલાલ ને ઢોલ નગારા સાથે રેલી નીકળશે. સુનિતા વિલિયમ્સ પરત આવ્યા છે, કેટલી ખુશી છે, કઈ રીતે તમે મંતવ માની હતી? અમે અમારી શાળામાંથી અખંડ જ્યોત લઈને દોલા માતાના મંદિરે ગયા હતા અને ત્યાં જઈને અમે આરતી અને પ્રાર્થના કરીને સુનિતા વિલિયમ્સ પરત આવે તેના માટે પ્રાર્થના કરી હતી. અને આજ અમારા ગામમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. કેટલી ખુશી થાય છે, કારણ કે હવે પૃથ્વી પર તે પરત આવ્યા છે, ગામમાં કેવો માહોલ છે? ખૂબ જ ખુશી થાય છે કે તે પરત પાછા આવ્યા અને તે સહી સલામત પાછા આવ્યા. સાહેબ, શું કહેશો, આજે કયા પ્રકારનો કાર્યક્રમ છે અને કઈ રીતે લોકો ખુશી વ્યક્ત કરશે? જ્યારે સુનિતા વિલિયમ્સ 5 જૂન 2024ના રોજ અવકાશ ઉડાન ભરી હતી અને 8 દિવસના મિશન બાદ પરત આવવાના હતા, પરંતુ એમના મિશનની ખામીના કારણે તારીખો ઉપર તારીખો પડતી ગઈ અને એમનું સફળ ઉતરાણ શક્ય ન બન્યું. એટલે અમારી શાળાની અંદર 27 જૂન 2024ના રોજ અખંડ જ્યોત પ્રગટાવી હતી અને અખંડ જ્યોત વિદ્યાર્થીઓ, ગામ લોકો સમગ્રની હાજરીની અંદર ગામની અંદર વરઘોડા સ્વરૂપે ફેરવી અને દોલામાના શિરે મૂકી હતી અને દોલામાને કહ્યું હતું કે મા તું રક્ષા કરજે. એટલે માએ રક્ષા કરી છે. આજે એમનું સફળ ઉતરાણ થયું છે. એટલા માટે અમારી શાળામાંથી આજે અમે એક રેલી સ્વરૂપે ગામ લોકોની હાજરીની અંદર વધામણા કરવા માટે જવાના છીએ. તો દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, બાળકો અહીંયા સ્કૂલમાં પહોંચ્યા છે ને અહીંયાથી ટૂંક જ સમયમાં રેલી સ્વરૂપે ગામ લોકો શોભાયાત્રા લઈને દોલા માતાના મંદિરે જશે. દોલા માતાના મંદિરે જે જ્યોત પ્રગટાવવામાં આવી હતી તે પ્રાર્થના સાથે ફરી એકવાર અહીંયા લાવવામાં આવશે. જે રીતે સ્કૂલના બાળકોમાં ઉત્સાહ જોવા મળે છે, ટૂંક જ સમયમાં અહીંયાથી શોભાયાત્રા નીકળશે તે પહેલાના આ દ્રશ્યો છે. હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા.